તાપી જિલ્લાનો ડોસાવડા ડેમ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદના કારણે ડોસાવડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સોનગઢનો ડોસાવાડા ડેમ જે ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થશે, પણ ડેમમાં ભરપૂર પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। 15થી વધુ ગામને એલર્ટ રાખવામાં આવ્યા છે, કેમ કે ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે। સમગ્ર તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને લઈને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। દ્રશ્યો બતાવવા માંગી થા છે ગાયકવાડી સમયનો 112 વર્ષ જૂનો ડોસવાડા ડેમ જે ઓવરફ્લો થતાની સાથે જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મેંઢોળા નદી પર આ ડેમ ગાયકવાડી રાજમાં બનાવવામાં આવ્યો હતો, જે હાલ ઓવરફ્લો થતાની સાથે જ 3850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે ડેમમાંથી જે ઉપરવાસમાંથી પાણી આવતાની સાથે જ ડેમ 3 ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ સહિતના જે ગામો છે તેના ખેડૂતો અને પશુપાલકો આ ડેમના પાણી થકી ખેતી અને પશુપાલન કરે છે। એટલે આગામી દિવસોમાં તેઓ માટે આ પાણી આશીર્વાદ રૂપ સાબિત થાય તો નવાય નહીં। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।